મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ધરમપુર ગામે મિત્રો જ્યારે આપણા જેતલપુર ધામ રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજ જ્યાં બિરાજમાન છે તે મંદિરના મિત્રો જ્યારે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ નિમિત્તે મિત્રો આજે આપણા ધરમપુર ગામે આપણા રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજનો જે રથ અહીંયા આવ્યો હતો તે નિમિત્તે મિત્રો અહીંયા આપણે શાખોત્સવનું પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે હાલ આપણા કીધું તે પ્રમાણે કે 1000 હરિભક્તો આજે અહીંયા આપણા આ શાખોત્સવના આ મહાપ્રસાદનો લાવો લઈ રહ્યા છે। મિત્રો આપણા જેતલપુર ધામ મિત્રો રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજનો જે અહીંયા રથ આવ્યો અને આપણે લગભગ 20 થી 25 જેટલા આપણા સંતો પણ સાથે આવ્યા હતા અને આપણને એ સંતોના પણ મિત્રો દર્શન થયા અને અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે આપણા હરિભક્તો અહીંયા ખૂબ જ ભાવથી આ પ્રસાદ લઈ રહ્યા છે એ જોઈ શકીએ છીએ। મિત્રો અત્યારે હાલ અહીંયા આપણા જે હરિભક્તો પ્રસાદ લઈ રહ્યા છે આપણા શાખોત્સવનો એની મિત્રો જો વાત કરવી હોય તો એની અંદર મિત્રો આપણે અડદિયો છે, પછી આપણા રોટલા જે આપણા બહેનોએ ઘરે બનાવ્યા એ રોટલાનો પ્રસાદ છે, પછી માખણ છે, પછી મરચાં છે, મૂળા છે, ગોળ છે, ખીચડી છે અને મિત્રો કઢી આ પ્રસાદ મિત્રો અહીંયા આપણા ભક્તજનો જમી રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ભાઈઓની સાથે અહીંયા આપણી બહેનો પણ ખૂબ જ ભાવથી આ શાખોત્સવમાં પોતાની સેવા આપી રહી છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ત્યાં જોયે એવું લાગે એવું હે તો વાંધો નહીં। શું વાંધો મિત્રો આપણા અહીંયા ભોજનની અંદર કોઈ પણ પ્રસંગ હોય, લગ્નનો હોય, મરણનો હોય કે કોઈ જનોનો હોય કે કોઈ પણ પ્રસંગ હોય એની અંદર મિત્રો જમી લીધા બાદ જો છાશ ન હોય તો મિત્રો એ પ્રસંગ અધૂરો કહેવાય। તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ શાખોત્સવમાં અહીંયા જમી લીધા બાદ દરેક હરિભક્તો ભાવથી આ છાશ અહીંયા પી રહ્યા છે। બોલો ઘનશ્યામ મહારાજની જય।